નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આજે એક હું નવો વિડીયો લઈને આવ્યો છું ને વિડીયોમાં આજે તમને હું જે જૂની ગાડીઓ સ્ક્રેપ માર્કેટ છે એના વિશે આપણે જોઈશું. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેશો. ચાલો મિત્રો. જે મિત્રો સામે બધી ગાડીઓ દેખાય છે, બધી સ્ક્રેપની ગાડીઓ છે અને સ્ક્રેપ માટે આવેલી છે અને બધી ગાડીઓ ખોલી નાખેલી છે. એની અંદરથી દરેક સ્પેર પાર્ટ આ લોકો ખોલીને સેલ કરતા હોય છે. તો દરેક જૂની ગાડીના સ્પેર પાર્ટ પણ તમને અહીંથી રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે. અને આ જે સ્ક્રેપ માર્કેટ છે તો એના વિશે આપણે જાણીશું અને જોઈશું કે જૂના જે સ્પેર પાર્ટો મળે છે અને આ જગ્યા ક્યાં છે. તો મિત્રો, આ જે જગ્યા છે ગાંધીનગરથી વિસનગર જતા ગોઝારિયા છે, વચ્ચે આવે છે. અને ગોઝારિયાથી પહેલાં જ સાઈડમાં બધી જૂની સ્ક્રેપની ગાડીઓ છે. તો જે બધી ગાડીઓ ખોલેલી છે અને બધી ગાડીઓ સ્ક્રેપની જ છે. તો તમારી પણ જો ગાડી તમે સ્ક્રેપમાં આપવા માગતા હોય તો તમે અહીંયા આવીને આપી શકો છો. અને બધી ગાડીઓ ખોલેલી પડેલી છે. દરેક ગાડીઓના સ્પેર પાર્ટ પણ તમને મળશે. એન્જિન છે, ટાયરો છે, મતલબ ગાડીનો દરેક સામાન તમને અહીંયાથી મળી રહેશે. જો સામે તમે જોઈ શકો છો વાન ગાડી છે. તો આવી ઘણી બધી ગાડીઓ છે, અલગ અલગ મોડલો છે, બધી દરેક કંપનીઓની એન્જિનો બધું ખોલેલું છે. તો ગાડીઓને તમે સ્ક્રેપમાં પણ નાખી શકો છો તમારી જૂની ગાડી હોય તો. તો જે આ માર્કેટ છે નવું માર્કેટ છે અને અહીંયા ઘણી બધી ગાડીઓ છે. દરેક ગાડીઓના સ્પેર પાર્ટ તમને મળી રહેશે અહીંયાથી. અને જોઈ શકો છો આ રોડ ગાંધીનગર તરફથી આવે છે. રોડની એકદમ બાજુમાં છે સ્ક્રેપ માર્કેટ. અને આ રોડ સીધો અહીંયાથી વિસનગર તરફ જાય છે અને આગળ સામે ગોઝારિયા છે. તો ગોઝારિયા પહેલાં જ આ સ્ક્રેપ માર્કેટ છે. તો સ્ક્રેપ માર્કેટની મુલાકાત લઈએ, સ્પેર પાર્ટ વિશે પણ જાણીએ. હવે આ એન્જિન પણ છે, તો તમને એન્જિન પણ અહીંયાથી મળી રહેશે. જો